લે ભાઈ માર ફોન પકડ, ગર્લફ્રેન્ડ નો ફોન આવે તો કહી દેજે દીપો ઓફિસમાં મીટિંગમાં બેહ્યો, હું થોડું કોમ પટાઈને આવ્યો. દીપલાએ તો તને ખોટી ફસાઈ. એક નંબરનો લફરાબાજ છે. એનો મોબાઈલ મને આલીને મારો મોબાઈલ એર્યો લઈ ગયો, કોક બીજી અંગત વાતો કરે. કરશન તાર એક્ટિવા તો વેચાવું પણ મને દલાલી આલવી પડશે. મળી જશે. જો ભાઈ મારા આમાં કોઈ લેવું ખાવું નહીં, વસ્તુ તમને હારી મળે એ જ આપણી સેવા હ. હારી એક્ટિવા ભાઈ કેટલા માલવાનું હ? 40,000 રૂપિયા. સમજીને કરો ને. ઓછા ના થાય પછી મારો અને દલાલી એ આલવાની હ. ચો જવું હો કરશન? બજારમાં જવો. લે બેહી જા. ના ભાઈ હું રિક્ષામાં જતો રહ્યો. અરે બેહી જા યાર. અલ્યા પણ હું રિક્ષામાં જતો રહ્યો. અરે બેહી જા, 2 મિનિટમાં લઈ જવું. કોના કરતા રિક્ષા કરી લીધી હોત તો સારું હતું. ભાઈ અત્યારના સમયમાં બધા ભાઈબંધો ઈઓની ઓકાત બતાવે અને જતા રહે. તું ટેન્શન ના લે, હું મારી ઓકાત નહીં બતાવું. તું બતાય અને જતો રે, એની તો રાહ જોઉં હું. ઓ ભાઈ હા દૂધ રાખો. ઓવર કેટલું લેવું? 5 રૂપિયાનું. નહીં મળતું આગળની દુકાનથી લઈ લે. ગુડ મોર્નિંગ શેઠ. હવે નોકરી આયા છો, આ તો કોઈ ટાઈમ છે? આવી રીતે આવશો તો નોકરીથી કાઢી દેવા પડશે. શેઠ રસ્તામાં શેઠવાણી મળ્યો હતો, તે વાતો કરવા ઉભો રહ્યો હતો. મને કી તાર શેઠ દુકાનમાં બેહીને કોઈ લફડો બફડો તો નહીં કરતા ને? બરાબર ભાઈ, આપણે તને ચો હોય દુકાન વધારે કોમ હોય, શાંતિથી આપવાનું. તું તારો હોય બેસ, હું તાર માટે ચા લઈને આવું. થૂ છે તારા જેવા દોસ્ત ઉપર, આજથી તારી મારી દોસ્તી ખતમ. પણ ભાઈ હું તો વિચારતો હતો કે મારે હારી તાર જેવડી જ છે, તે તારા અંગાત એની હગાઈનું સેટિંગ કરાવી દઉં. ભાઈ મને તો થૂંકેલું ચાટવાની આદત છે, તારા મારી વાતનું ખોટું નહીં લગાડવાનું. રાજુ કાકા ચા એકદમ ફીકી લાગે, મેં આદુ ઇલાયચી નહીં નોખતા? નાખું પણ ગરાક જોઈને નાખું. ભાઈ મારે હવે લગન કરવા કઈ જો ઉધી ઓટો ફરો એ. લગન કરવા હું ઓવા લે હેડ. આ જો ભાઈ આવું થાય લગન કરીએ તો? અરે ઓનાથી એ ભૂંડું થાય. તો મારે નહીં કરવો. કરશન બાપાને 4 માણસો ગાડીમાં બિહારીને ઉઠાઈ ગયા. તે ગાડી ચિયા કલરની હતી? વ્હાઈટ કલરની બોલેરો હતી અને પોલીસ વાળા હતા. વાહ ફૂંકાવા જ્યાં બાપુ ભેગો આપણે ટાઠો ભગાવાનો. લાઈનમાં ઉભો રહીને થાકી ગયો. ફોનો ખમણ કરો હેડો. બધું પતી ગયું, વહેલા આવવું પડે તમારે. કેટલું વહેલા પણ 1 કલાકનો તો લાઈનમાં ઉભો તો યાર. પણ કરો